હું કોઈ નડતો નથી, પહેલાં તે જોવું જોઈએ. હા મેં જોયું છે, વાહન વચમાં મૂકી દે, આપણી ગાડી ન ફરે, એટલે એ કઈ શૂરવીરતા છે? એ તો અવળાય કહેવાય. કોકના ગામમાં તમે જઈને ફટાકિયા ફોડો, આવડા ઘૂસતા જેવા કાગળિયા, અને આખા ગામની બજાર કાગળ કાગળ કરી નાખો, તમારું છોકરું પરણાવવા હાટું બીજાને વાળવાનું, એ હક પણ નહીં હાલે, તૂટી જાય. આપણું સંતાનને વર્ણવવાનો આનંદ હોવો જોઈએ, પણ કોકના ગામની બજાર ન ખરાબ કરાય. તો બે વાળવા વાળી રાખવી જોઈએ. સ્વચ્છતા અભિયાનની વાતો કરી તો પેલા સ્વચ્છતા આપણે રાખવી જોઈએ. અમારે ઘણા એવા આમાં કોઈ એવા નથી, નકર તમાકુ ખાઈને અમે પેલા ઓસરીમાંથી પ્રોગ્રામ કરાવે, આમ પસા હો માણા બેહાય એટલી ઓસરી હોય, અને એમાં અમારો પ્રોગ્રામ હાલતો હોય, અને આમ મખમલના ઓસાડ પાસે દીકરીને એમ થાય કે ભજન ગાવા આવ્યા છે, અને આમ ઓશિકાને ધક્યાને મૂકે, અને પછી તમાકુ ખાતા હોય અમુક, તમાકુ લોંદો સડાવે મારી કોઈ, પછી એનો કરંટ થઈ એટલે કાઢવો જ પડે. તો આમ ફરતું હાકેડ હોય, કાઢે ક્યાંય જગ્યા ન હોય, પછી શું કરે, લોંદો કાઢીને આમ ઓશિકાને કવરમાં હલવાડી દે આમાં, અને ત્યાં આ વિડીયો નહીં એટલે ખબર ન પડે, અને પછી ઓલા મખમલ પાથર્યા હોય ને ઓસાડ, એની માથે આંગળીને ધાર કાઢતો હોય, આમ શરમ વિનાનો. પછી અમે ત્યાંથી હજી આમ નીકળીને આખા બે ગામ જઈને ત્યાં હકેલતા હોય ને દીકરીઓ બેનું, એ જોવે લોંદો નીકળે ને પહેલી કોઈથી બારો તમાકુનું નામ ઓસાડ ખરાબ થઈ ગયેલો, અમારી હાથ પેઢી સુધીની ઓળખાણ કાઢતા હોય કે ના ના આવ્યા હતા, કે ના હતા, એ સમજાતું નથી. હા, ખૂબ હસી ખુશી કરાવી છે. મારા બીજા રાઉન્ડમાં ખૂબ મોટો રાઉન્ડ લઈશ, પણ પહેલા રાઉન્ડ મારે, કારણ કે મને ખબર છે તમે બેનને સાંભળવા આવ્યા છો, છોકરીનો તો વારો જ નહીં આવ્યો, એક ગયો બીજો આવ્યો. આપણે 2 વાગ્યા સુધી પ્રોગ્રામ હાંકવાનો છો, ટેન્શન કરતા નહીં. પિયુષદાદા ત્રિવેદી આપણા શાસ્ત્રીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ, આપણા આચાર્યને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ, અને આ ગામના તમામ મંદિરના પૂજારી જે હોય સાધુ સંતો એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હા બરોબર. આમ ઘીરે જઈએ એટલે માલિક ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. છોકરાની માં હમું ખાલી જોવું જ પડે, ત્યાં એના મોઢામાંથી છોડી જાવ. મોઢાના પ્રકાર 3-4 છે. આનંદમાં હોય તો મુખારવિંદ કહેવાય, માપમાં હોય તો મોઢું કહેવાય, રીહમાં હોય તો મોગો, જડબું, તોબડો ને હોબળો કહેવાય. બોલો. હા ઘણી બેનું કહેતા આજ તો સવારે મોટી તોબડો સડાવ્યો. તોબડો એટલે શું કે પડખે કવર સડાવતા છે, પણ 1000% વાત સાચી છે. એ મોઢામાંથી જ ખરી પડી જાય. આપણે ઘીરે જઈને ત્યાં દેશું જ જાય. હા કોણ જાણે કેમ છે દેશે શું છે બોલો. આપણે કે શું છે, હું છે એટલે સમજવાનું 43.100 હીટ ભરેલું વાતાવરણ. બેનું બેહો, બેનું માસીઓ બેહો. આપણે અમારે તો માસી જ કહેવાય ને, કા બેન કહેવાય, કા દીકરી કહેવાય. કાંઈ ખરાબ દેતા નહીં. હું તો આનંદની વાત કરું. જો મને મોટી ઉંમરના બા જોઈને મને એક વાત યાદ આવી, નાની બહેનોને ટકોર કરવી છે મારે. મોટી ઉંમરના બા પણોઠી વાળીને બેઠા છે, નાની બહેનો હજી પગ લાંબા ઘણાય કર્યા. કોઈને કહેતો નથી, આ તો ખાલી વાત કરું છું. એનો તમને એક દાખલો દઉં. 80 વર્ષની માને પગ નથી દુખતા હતા, એનું કારણ શું? કામ કરતા હતા. 80 વર્ષના વડીલને પગ નથી દુખતા, હાથ નથી દુખતા, એનું કામ શું? કારણ શું? કામ કરતા હતા. નટણ આપણે જોઈન્ટ દુખે છે, કમર દુખે છે, ઓહો આ ઢીસણ દુખે છે. તમે જોઈજો, તમે તો અંકલેશ્વરથી આવ્યા એટલે બધી શેઠાણી જો. તમે જોઈજો, નોકરાણી નરવી, તમારે ત્યાં પોતા કરવા આવતી હોય, રોટલી કરવા આવતી હોય, લુગડા ધોવા આવતી હોય, નરવી. નોકરાણી નરવી, બોસ બીમાર. હા ક્યાં ગઈ? જરા કાંઈ તેલ લગાવો ને. ઓહો ઓલી 10 વાર દાદરા સડે ને ઉતરે ને કાંઈ ન થાય. જો એ માં ઉંમરવાળા બેઠા છે એને તકલીફ નહીં હોય, એથી નાની બહેનો ઘણી તકલીફ હોય. કારણ કે પેલા સાય ફેરવતા, અમે મા દીકરો સાય ફેરવતા, મારી માન હું બે. હો ભાઈ માનસી આમ રવા એક નેત્રા 2, અને માખણનો પીંડો એમાં સાય ગાજવા મળે, માખણનો પીંડો આમ માં સાય વધેતી હોય ને આમ
સા હેઠી જતી જાય ને માખણનો પીંડો ટાઈટ થતો જાય ને પછી રોટલા ઘરે કેવા તાવડી કઢા. અટાણે પાપડની માસીની દીકરી બેન એની ગઢીમાં થાય એ રોટલી, અને એમાં 3 રોટલી ખાય તો એની ઘરવાળી પાસે ઊભી રહી. નહીં હો 3 રોટલી ખાઈ ગયા છો, 3 રોટલી ખાવ છો, પણ પાપડની માસીની દીકરી છે. એ ગઢીમાંની એક જ થાય. એ અમે 5 ઉલાડતા. અને લાડવો માખણનો હોય ને એવું લાડવા જેટલું માખણ દે આમ રોટલામાં આમ કહીને આમ કરો ને સીધું ગળે ઉતરી જાય. બોલો અટાણે તો દૂધ તો કોઈને ખાવું નથી, માખણ કોઈને ખાવું નથી. 1 લીટર દૂધ લઈને આખું ઘર ખાય અને પાછા મેળવે હો. અને 4-5 દીનું દૂધ ભેગું થાય ને તપેલીમાં એ દહીં જામ્યું હોય ને એને પાછો દાંડો ફેરવે, દાંડો ફેરવે. અને એ શેડા જેવું લાલભાઈ માખણ નીકળે. એ આ માખણ આપણે પહેલા તો એવી શાહીની દોણીમાં ફૂહડી જતી હતી. આમ માખણ એવું આમ શીકણું લાખ નામ. અને તો આખું ઘર શું કે અમારે ઘરનું ઘી. કારણ કે તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે શું કે માવા મસાલા, ઊંચી પસંદ, ઊંચી માણેક, ઊંચી પસંદ, ઊંચે લોગ, ઊંચી માણેક ચંદ. આટલું મોટું ખુલે તો ઊભો કરો લાખ 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 લાખ. નાની દીકરીઓને મારી પ્રાર્થના છે, તમને કોઈ છોકરો જોવા આવે શા પીને મુખવાસ દેવા જાવતી કેવું મોટું ખોલો તો ભાઈ. તો એ ભાઈ નો કહેવાય પેલા પરબાર હું પેલા હું કહું એમ કહું મોટું ખોલો તો ખલો ખલો મોટું ખોલો. તમને કહું છું મોટું ખોલો. આટલું મોટું ખોલો ને આટલું આવજો ભાઈ. પછી દેખી થવું એના કરતા તો એ સટકાવવામાં કઈ વાંધો નહીં. ગજેરા પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે, બીજાને હું કઈ નથી શકતો. ગજેરા પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે, કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે તમે એક નિયમ લેજો, મસાલાવાળું પાન ખાઈજો, મસાલાવાળી ફાકી ખાઈજો. દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. પણ ત્યારે એમ કહેજો પિતૃદેવ તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરી છે કે આજથી નિકોટિંગ ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખી, નિકોટિંગ ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખીએ. આ પ્રતિજ્ઞા કરજો. ત્યાં સુધી તમને છૂટ છે, પૂર્ણાહુતિના દિવસે કરજો. આ વિચારજો. હે પણ તમને મેં કીધું ને આ તેદી મૂકી દેવાના ત્યાં સુધી ભલખાય. પણ આજ પૂર્ણાહુતિ કેદી છે તો પછી ત્યાં સુધી ખાવા દો ને બિચારાઓને. 29 તારીખે મૂકી દે. અને એ તમને કહું ને પિતૃદેવ તરીકે આપણે હર્ષદ છે એ હર્ષદના ફોટાની સાક્ષીમાં મૂકી દે. હા એટલું હિંમત રાખો, એમાં કઈ વાંધો નહીં આવે. હિંમત રાખો. માણા પોતાનું શરીર મૂકી દેશે, ફાકી ગયા મકનું કે હગી ઘરવાળી કહે છે ભાઈ ડાય તો ભાગી ન મૂકીએ. વિચાર કરો. હાલો બે દુહા નાખો. હાલો હાલો મારા વાળામાં પૈસા આવવાના. હાલો હાલવા દો. ઝપટ મારી ભાઈ ભાઈ પણ વિસહર જય હંસવાહિની. ભાઈ 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 મારી દુર્ગા દેહુ સુમા. ભાઈ 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 તમારે બેનું હોય પૈસા નાખવા હોય. જય હો. વધાત
પર્વત જાય ભાઈ ભાઈ અરે ડાયરો ભરે જય જય સુરાપુરા બાબા વૈશ્રામ બાબા જય હો વૈશ્રામ બાબા જય હો મધદરિયે તો ભાનમાં હો મધદરિયે તો ભાનમાં અનજિય હયું હાથી નો રહે તેથી એને કહેજો એકવાર એ માં બ્રહ્માણી ને માં ખોડિયાર ને યાદ કરે ભાઈ 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 આજ આનંદ આજુ સરણ અને આજ નેનુમાય ભરશે ને બધા બેનો એ મેસિંગ કર્યું છો દેરાણી જેઠાણી હોય દીકરીઓ હોય બધાનું આ મેસિંગ હાલે ભાઈઓનું બધાનું મેસિંગ છે અને મેસિંગમાં આમ જેમ પહેરો છો એવી રીતે મેસિંગમાં રહ્યો છો ને કાયમ રહેજો હા બસ એ ધ્યાન રાખવા જેવું છે કાયમ રહેવું જોઈએ કપડાના મેસિંગે સેટિંગ નહીં દિલથી મેસિંગ થઈ જાય જેવો અટણે ભાવ છે એવો ભાવ કાયમ રહે એવી અમે પિતૃ પાસે માં કુળદેવી પાસે પ્રાર્થના કરીએ જય હો એ મારી તારા કેઠોલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે બાપ બીજાનો બેટડો તારો એ તારે હુકમે કરે છે હાજી હાજી રે નંદરાણી તારા આંગણા રે જય હો બસ આટલું જ ખમાય હો સમજીને રેવાય મારે તો થોડીક સંતોની વાત 2 મિનિટ કરી દો 5-10 મિનિટ હસી ખુશીની વાત બીજા રાઉન્ડમાં ઘણી લેવી છે પણ મારે 2 સંતોની વાત થોડી કરવી છે સંત ભોજા ભગતની વાત કરવી છે ને થોડીક વાત સંત આપા દાનાની કરવી છે જોકે હું જ્ઞાતિવાદથી પર જીવવાની મારી કોશિશ છે અહીં બેઠા બેઠા વાત કરું એ વ્યાજબી નથી હું કલાકાર નથી કલાકાર થઈ ગયો નથી હું માણા થવાની કોશિશ કરું છું મારે માણા થવું છે માણસ થઈ જાવ ને આ જન્મમાં તો બીજા જન્મમાં કદાચ ભક્ત થાવ ત્રીજા જન્મમાં મુક્તિ મળે સકલ પદાર્થ હે જગ માહી ભાગ બિના નર પાવત નહીં ઘડી ગયા તો બેટા હેઠા સેટિંગ ફરે ને તે તમે આવજો હવે કોઈ પૈસા નાખવા નહીં આવે હવે દીકરીના હાટું રાખ્યા છે બાકી બીજા રાઉન્ડમાં મારે ઘણી બધી વાત કરવી છે સંત હોતની જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર સે ઠાર તો ઠામો ઠામ એવું કેમ વાવડી તો કેદુની હતી પણ રૂખડ બાપુની કેમ એની પાછળ કારણ શું એ વ્યક્તિની એવી તપસ્યા એ વ્યક્તિનો એવો ત્યાગ ત્યારે થઈ શકે હો આજે માણા કેટલા એવા છે બાપનું નામ નથી લખાવતા મારું એકનું લખો ને મનસુખ લખો મનસુખ વસોયા તાર બાપ નથી ગુજરી ગયા એટલે હું નામ લખાવે સંત ભોજા ભગતની વાત જલારામ જેવા મહાપુરુષનો ગુરુ દરેક સમાજમાં મહાપુરુષો થયા છે દરેક સમાજમાં સુરવીરો થયા છે દરેક સમાજમાં દાતારો થયા છે દરેક સમાજમાં ભક્તો થયા છે અને દરેક સમાજમાં બીજાને નડે એવાય થયા છે કપલીનું હોત હોય હારા કામમાં પોતે ન હોય બીજાનો
અવળા આટાની કપલીને અમુક ત્રાહા આટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો અમુક લાહી લાઈને કાંઈ ન આપે નડે નહીં. હા, એટલે ઘણા કે કપલીને હું ભેગી રાખું. જા આ સજન છે ને એટલે બેન ભેગા કર્યા તો બે ભેગા થયા. કપલીને પાઇપ કાંઈ આવ્યો ને કપલીને પડી રહી ને પાઇપે પીડ્યો રહીએ એમ પોતે ન આવે ને બીજા ન દે. અવળાટાની કપલીને અમુક ત્રાહાટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરી દો. આમ છે મને ખબર હોય ને નો બરકો ને. જો આ કપડાં કેવા આવી ગયા પણ હાલો અમને થાય હવે પાછા જન્મી હમણાં મરાઈ ગયા સડિયું પહેરી પહેરી. ખરેખર 13 વર્ષના થયા ભગવાન છોકરો રૂમાલ નહીં હો બાપના હમ રૂમાલ નહીં મારા આવો આમ જ. અને શેરડી બહુ ખાતા એટલે માલે એટલો આવે. અને કોણે સુધી પ્લાસ્ટિક માર્યું હોય એમ થઈ જાય. ઝબકણા કાગળ જેવું સોટાડ્યું હોય. ખરેખર તમે બધા જોવાની મોકે પૂગ્યા છો. એકવાર આ વડીલ તરીકે મા બાપ બેઠા છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એના થકી હું તમે ઉજળા છે ભાઈ. અટાણે છોકરા ઘણા મા બાપ તમે શું કર્યું, તમે શું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી ને કર જન્મીને તું મોટો થઈને આમ કહેતો તો જન્મોથી આમ કહીને મળી નાખતા. બોલો જિંદગીમાં કોઈ દી મા બાપને એમ કહેશો નહીં કે તમે શું કર્યું અમે કમાના છીએ. નહીં, તમારો મારો જન્મ દેનારા દાતાની સામે કોઈ દિવસી વાત કરી જ ન શકાય. કારણ કે મારા તમારા સર્જક ઈ છે. હા તો ઘણા વળી એમ કે જન્મથી તો શું છે માર પેટમાં કરી જાવ. મારો હળો એમ કે કહું વાંદર્યો તારા પેટમાં કરી જાવ પાટી જા પેટ મરી જાય ને હળા વાંદર્યા. અરે મા બાપા ને બોલો નહીં પેલા ખહુર કેટલાક કોક તો નહીં. તારી ભાભી આવે ત્યાંથી પૂરું કરી નાખ્યું ને. તો બહુ સુધારો થયો મોટા. બોલો ગજબ છે. અને બેનું બેઠા ખાસ કહું દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારો અને વહુ બનીને આવેલી દીકરી હાહુને મા તરીકે સ્વીકારે. હાહુ હાહુ એ નહીં ઉતરાવે. અને દીકરાની વહુને વહુ નહીં કહેવાનું બેટા કેવું દીકરી કેવું. પહેલાં સારું હતું. પહેલાં વહુ શબ્દ છે ને એ ભારવાળો મજા આવતી. હવે તમે એમ કહો ને વહુ તો વહુ શું કે વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે અણીની જેમ. એના કરતાં તમે એ શબ્દ ચેન્જ કરો બેનું. બેટા દીકરી, બેટા દીકરી, હા બાહુ મમ્મી. ટાઢું બોલ. થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. અને યુવાન મિત્રોને કહું ઘરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ ને મા બાપને પગે લાગીને જાઓ. પેલું તીર્થ મા બાપ. મા બાપ અહીં આપણે રહેતા શહેરમાં, મા બાપ ગામડે રહેતા તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપની પ્રતિમા બાંધો, એને નમસ્કાર કરો. ઘેરેથી જાઓ તો સમજવાનું તીર્થ બેઠું છે. અને હવે તો બેનું છોકરા નથી તેડતું. આ તો હજાર ગાંવ શેટાની વાત છે બેનું, અહીંની વાત નથી. હવે તો છોકરા છોકરા તેડે અને એને તેડવા જ પડે. અને એ તો એક જ હોય તેડી લે. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. એટલે છોકરો એ તેડે અને ઠેલો ખંભામાં એ નાખે. આ વિચારો ઘોડા ગાડીની જેમ જતો હોય કોક કોકો. આ તો હજાર ગાંવ શેટાની વાત છે, અહીંની વાત નથી. અને બેનના હાથમાં તો આ કોક કોકો, એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસને ઓલા ઘૂસતાવાળા સંપલ. હાવ આમ 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 પગરી, હાવ આમ આમ હાવ અંગૂઠા માથે જ વજન. હો મેં એક દીકરીને કીધું, મેં કે આટલા બધા આમ હતાણ સંપલ કેમ પહેર્યા છે? તો મને કે હાઈટ માટે. મેં કીધું ઘરવાળાને ખબર છે 5 ને અડધો છે એમ. હાથે કરીને હું કામ ફૂલ કરવું જોઈએ? અને પેલું એક મને એ ગમ્યું, એક મને એ સમજાતું નથી કે તમે ઘેરે મેલા લુગડા પહેરો, ઘેરે મેલા લુગડા પહેરો ને પાછા બજારમાં નીકળો એટલે હારા પહેરો, એવું શું કામ કરું છું? ઘેરે જ હારા પહેરો ને પણ ઘરવાળાને ખબર તો પડે કે હજી છે બરાબર. ઘેરે ડોસી જેવા લુગડા પહેરે. હા આમ દરેક સ્ત્રીનો પતિ છે એનો ઈશ્વર છે. ઈશ્વર રાજી થશે તો જીવન આનંદિત રહેશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. ઈશ્વર ઈ છે. હા, એ તમારી ચીઠીઓ આવે છે ને એનો જવાબ હું નથી દઈ શકું. વાતમાંથી વાત થઈ જાય પણ પછી અટણા ન થાય. લાલભાઈ વાત એવી છે, જો આમ પડી ગયા, જો
જો આ ઘેરેથી જમીન આવ્યા છે ફરી હાકે છે. આજે આ તમારી વાત નથી, આ તો 1000 કૌશળની વાત છે. રહોડામાં માં બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો માં હું કે આલા 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, લ્યા સટાકા પટાકા પપુજી લઈ જા, જા ભૂંગળા લઈ જા, જા 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 બેટા જા. હવે છોકરું પડી કુરી આવે. એમાં મારો કેવો નેતો છે ફાસ્ટ ફૂડ ખવડાવો, એમ મારી ના નથી. તમે રહોડામાં બેઠા હો, કિચનમાં બેઠા હો અને ફાસ્ટ ફૂડ ખવડાવો એ માં તરીકેનું તમારા પાત્રને વ્યાજબી નથી. એ વ્યાજબી નથી. તમે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આ ફળો રંઠા જેવો થઈ જાય. અને પડીકું પાછું એની કીધે તૂટે નહીં, એટલે એની માં કે અહીંયા લાવ. ડોક્ટર તમારી બાજુ ડોક્ટર છે, રાજુલા ડોક્ટર છે, એ બાજુ બેઠા એ ડોક્ટરનો ધંધો સારો, કોઈ નુકસાનીનો પ્રશ્ન જ નહીં. અને એમાં સાંભળીના ડોક્ટરનો તો પ્રશ્ન જ નહીં. રૂપાળું તો હંધાઈને થવું છે, શીશમને હોનું થવું છે. આ દુનિયામાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા ન થાય. સમજ્યા? વિચારજો મારી બહેનોને, ખાસ મારી પ્રાર્થના છે. રૂપને આ દુનિયામાં કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. રૂપ તમને માતાજીને દીવો પ્રાર્થના કરો ને બહેનો, ત્યારે એક પ્રાર્થના સાથે અરજી કરજો કે માં તે મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મને મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા મને વિશેષ રૂપ આપ્યું છે. રૂપાળા થવાની બધાને ખબર હોય, રૂપાળા થઈને આવ્યા બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા. કાંઈ આવડા ઘૂસતા પાપીનું ના હોય થોડા, અને લાલ સોળ થોડા ગાલ હોય, એ બધાને ખબર પડે આ છોટાડ્યું કાંઈ ગમે. હાવ લોહી નીકળ્યા હોય એવા હોઠ થોડા હોય દુનિયામાં, માપના હોય રાતા, પણ કઈ એટલા બધા થોડા લાલ હોય. એ તો બધાને ખબર હોય. પછી એને એ જે ભૂહું હોય એની મુની કરી જાવ એટલે એ તો ધોળું હબાન જ દેખાતું હોય. ના ના, એટલે માપે ભૂહાવાનું. મારી ના નથી હો, બ્યુટી પાર્લરમાં જવાનું પણ માપે ભૂહાવાનું. આવડું મોટું કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. એમ હમણાં અમારે એક હગારના લગ્ન હતા, તમે લગ્નમાં ગયા તો દીકરીઓ ઇનોવા ગાડીમાં બ્યુટી પાર્લર વાળાને ત્યાર થઈને આવ્યું. એ કઈને આવી બે એની સાહેલી બેન પણ મિત્ર ફ્રેન્ડ. તો મારાથી 1 વર્ષ મોટા મારે 2 ભાભી થાય, એ હોતું ત્યાં કડક હાડી પહેરીને ખરાડ 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 કરતા. મેં કીધું ભાભી તમે ક્યાં ગયા હતા? છોકરી તો તૈયાર થવા કીધું કે મનસુખભાઈ ટાણે તો થોડુંક ખમો નમો કરાવવું જોઈએ ને, ટાણે તો થોડું ખમો નમો. પણ તમારે 70 વર્ષે નેણના ભાલા કાઢીને શું કરવું છે? એ ભાઈ, ઉંમર પ્રમાણે જીવતા શીખો. આપણે વડીલોને કહું, એક વાર કાળો દશરથને દેખાડો ને રાજ રામને હોપવાની વાત કરી. આજે આપણે બધાય ધોળામાંથી બધાય કાળા કરવા હાટું 40 રૂપિયાની પડી કે લઈને કાળું ભૂમર કરી નાખી. અને પછી હરીસામ જોઈ કટ્ટે કટ્ટમાં છે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. પણ એમાંય મારો કહેવાનો હેતુ છે, કાળા કરતા મિનિટ 10 થાય, કાળા વાળ કરતા 10 મિનિટ થાય, ધોળા કરતા વરસ 60 વયા જાય. એમ જીવનને સફળ બનાવતા જિંદગી વહી જાય, ખરાબ થતા તો મિનિટ 5 થાય. સરળતાથી સજનતાથી જીવતા જિંદગી વહી જાય. ભાઈ હું વિચારું ખરેખર એ વડીકામાંથી એવું થયું. અને અટાણે બેનું આ બીજું મને યાદ આવી ગયું. બેનું બેઠા છે ને એટલે કહી જ દઉં, આ મોબાઈલ છે ને, 4 વર્ષનું તમારું છોકરું ન થાય ને ત્યાં સુધી મોબાઈલ નહીં પકડાવતા એને. અટાણે 1.5 વર્ષનું થાય ને બરાબર મોબાઈલ. જો મુન્ના, હવે તો મુન્નો એક જ છે ને, મુની ઓછી. જો મુન્ના, મુનો માળો આમ આમ કર્યા કરે. અરે મોબાઈલે તો એવું ફૂલ કર્યું છે ને, આપણી હગી માસીને ઘીરે ગયા હોય ને, હગી હાહુને ઘીરે ગયા હોય ને, તે હગી હાવું હોય ને, મોટી હાવું, કાકીજી હાવું, માસીજી હાવું, ફઈજી હાવું. હગી હાવું એટલે આપણા મિસિસ ને મમ્મી. એમાં પાછી નવા જૂની હોય એટલે હગી એટલે એ આપણે જેને જન્મ દીધો એ જ એમ. આમાં 2-3 પ્રકાર હોય ભાઈ. હગી હાવું તો અને આપણે હજી માલિક બેઠા હોય ને બડું ભાઈ, તા તો હવના મોબાઈલ લઈ આપણી સમય નો જો, આપણે સામે બેઠા હોય. આપણે કે શું કરો કે મેસેજ કાઢશો તારી માનો જમાઈને કાઢવો થાય. તને આવડો મેસેજ દેખાય છે, આ તારી માનો જમાઈ 80 કિલોનો રંઢા જેવો નથી દેખાતો, આખો સોફો હલવાડીને બેઠો છે. કેવું છે પણ બોલો,
અને બેનું છોકરાને મોબાઈલ પકડાવે, બેન ટીવી સામું. ઉલટા ચશ્મા આવ્યા. જેઠાલાલ આવ્યું પણ બબીતા કેમ નથી? આ દયા ભાભી ઉભા છે, એમાં નથી હાલે એમ. એ રોટલા ઘડશે અટાણે બબીતા હાટું હલવાના બહુ ધ્યાન રાખજો ભાઈ. દયા ભાભી છે બરોબર છે, એવું થયું છે. આ ઠપકો ન દેવો જોઈએ, દેવો પડે છે. આટલી દીકરીઓ બેઠી છે, એમાં મારી એક બીજી પ્રાર્થના છે કે તમે ભારત માતાનું સંતાન છો, તમે આદર્શ મા બાપના સંતાન છો, તમે આ સૌરાષ્ટ્ર રાષ્ટ્રમાં જન્મ્યા છો. તમે એવું જીવન જીવજો દીકરી કે તમારી માએ તમારું 9 મહિના પેટમાં ભાર બેઠો છે, પ્રસવની પીડા સહન કરી છે, દુઃખ સહન કર્યું છે, તમારા બાપે તમને મહેનત મજૂરી કરીને મોટા કર્યા છે. તમે એવું નબળું અવળું પગલું ન ભરશો કે તમારા મા બાપને જિંદગીભર નીસું જોવું પડે. એવી મારી ભારતની દીકરી નબળું પગલું ન ભરે. બહુ વિચારજો. મેં હમણાં એક દી માલિક કીધું ને કે ભાઈ ટૂંકા કપડાં બહેનોને ન પહેરવા. બહુ અટાણે છોકરીઓ બહુ ટૂંકા પહેરતી જાય ને પછી ટૂંકું પહેરે ને પછી આમ આમ ખેંચા કરે, આમ આમ આમ. પણ એના કરતાં વેચનો પટ્ટો સોટાડી દો નહીં, વધારે ક્યાંય ભીંજણ જ નહીં. આ દેશમાં માયા દેખાડતા હતા, દેહ નહોતા દેખાડતા. એ આ મર્યાદાનો દેશ છે, આ સંતોનો સાધુનો દેશ છે. આ બહુ વિચારવાની વાત છે. એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો, ભગવાન સ્વામિનારાયણ ના પાડીશ. એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદ્રષ્ટિ બને, કોઈનો વિચાર વિકૃત બને અને જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. એવી મારી ભારતની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે. આ બહુ વિચારવાનું વાત છે. હા હવે તો એવું બધું ટૂંકું ટૂંકું. અરે અહીંયા આ ફોટા પડવા જોઈએ, ફોટા વાળાનું હાલવું જોઈએ, પ્રી વેડિંગે પડવું જોઈએ, પણ મર્યાદામાં પડવું. મારી ના જરાય નથી. 10 ગણા પડાવો તમારી શક્તિ પ્રમાણે, મર્યાદામાં પડાવો. મોટો ખૂબ જ સમિયાણો ખીડકો હોય, ખૂબ જ ખર્ચો કર્યો હોય કરોડો રૂપિયાનો, એન્ટ્રીમાં ફોટા બાંધ્યા હોય વરકન્યાના, બાંધવા જોઈએ. મારી ના નથી, પણ અમુક ફોટા એવા 2-3 બાંધ્યા હોય કે આપણે જોઈ ન હોય ગઈ. હા વાટીએ સડી ગયા હોય એમ હાલે. હાવ તમને શરમ નથી થતી કે તમારી આ પ્રતિમાને તમારા વડીલો, તમારા બાપ દાદા, તમારા સગા સંબંધી જો છે, તમને શરમ નથી થતી? થોડુંક વિચારો. તમે દંપતી છો એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ એ સાથે એક વિચાર પણ એ કરો કે તમે આદર્શ મા બાપના સંતાન છો, તમે હીરો હિરોઈન નથી. તમે એ વિચારો, તમે એ તો વિચારો. અહીંયા હાકેટ પડે છે, વિદેશ પડવા જોઈએ, પૈસા વહીને પકડવા જોઈએ. આપણી ના નથી જરાય. ત્યાં ઊંચા ડુંગરા માથે સડી જાય, અણીવાળા ડુંગરા માથે 2 સડા પહેરીને 2 છોકરો છોકરી, હસબન્ડ વાઈફ, હજી પૈણા ન હોય, ન્યા ઓનો સોટલો ઓને ખંભે, ઓનું માથું ઓને ખંભે નહીં. અને એમ પાસે બાંધે, એ વાંધો નહીં. 7-7 ફૂટના ઊંચા ધોહરા જેવા. 1.5-2 મહિના થાય ને, ન ચાલે પપ્પા. મારો ને એનો સ્વભાવ મેચ થતો પણ 2 મહિના થતા આટા મારો ભેગા. એમાં મારો કહેવાનો હેતુ છે, પહેલા જીવનની શરૂઆત કરો, ત્યાંથી એક વિચાર એ કરો કે રામ અને સીતાના જીવનમાં જેટલું દુઃખ પડ્યું હતું, સુખ પડ્યું હતું, બધું ભોગવ્યું હતું, છતાં એક ફરિયાદ ઇતિહાસને પાને નથી. આ વિચારવા. અટાણે દીકરી પણ આવી હોય, બેઠા છો વડીલો બધાને મારી પ્રાર્થના, મારે ગરાગી તૂટી જાય કંઈ પ્રશ્ન નથી. હાસું કેવું જ છે, દરેકને હાસું નથી કહેતા ને. અમે પછી માખણ સોપડ્યા કરી છે ને એમાં પીડા થાય છે. હાસું એ કહેવું જોઈએ કે દીકરી આપણે પરણાવી, મા બાપને હોત સમજવાનું છે, નકરી દીકરીનો વાક નથી, આપણો હોત છે. અને એનો ધંધામાં કોઈ કપલીન આવી ગઈ, થોડું નુકસાન થઈ ગયું ભાઈ, ધંધો કરો છો નુકસાન થાય. એ દીકરી આવીને એમ કે પપ્પા બોલો બંગલો વેચાઈ ગયો, એટલું જ રહ્યું છે. તો એનો બાપ શું કે, તો હોય આવીને પણ એ તો ગોઠવાઈ જાય. એ 2 સંતાનની માં હોય તો ગ્રાહક તો છે જ. શરમ નથી થતી તમને? મને શરમ થવી જોઈએ. ગુજરાત વટીને મારે તમારે હગા કરવા જવા પડે, દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ માનવ સમાજે કર્યું. મેન તમે કર્યું, બાપ માએ કર્યું. આજ આપણે ગોતવા જવા પડે હગા. ક્યાંય છે ભાઈ? હોય તો કયો ને,
ઉંમરવાળી હોય તો વાંધો નહીં, રોટલા તો કરે ને ભાઈ. શું કેવું, એકલા એકલા રડાઈ જાય એવા દુઃખ સાથે જીવું છું. કલાકાર નથી તો જેનો દીકરો કુંવારો રહી ગયો હોય ને એના મા બાપને ખબર હોય એ વેદના કેટલી છે. તમારા મારા છોકરા પૈણ્યા હોય એટલે આપણને ખબર ન હોય નહીં. આપણે એમ કહીએ એમાં હવે એનું ન થાય, તમને શું ફાયદો થાય? વિચારો તો ખરા. આજે 5% સંતાનો કુંવારા રહી જાય છે. એની પાછળ જવાબદાર કોણ છે? હું તમે છીએ, મા બાપ છે. દીકરીને જન્મ ન દીધો અને માથે જતા ઊંચા વિચારમાં જીવા, દીકરી પછી ગમે ત્યાં વહી જાય, પછી હું તમે પણ દુઃખમાં જીવન દુબકા ખાવા પડે. દુઃખ સાથે મારે કહેવું પડે, તમારા મારા દીકરાનું વરઘોડો સીડ્યો હોય ને, જેના દીકરાના લગ્ન તો થયા હોય ને, માં ઘરમાંથી બારી આવીને આમ જોવે, મહિલાઓ ગીત ગાતી હોય, ઢોલ ઢબુકતા હોય, શરણાઈના સૂર ગુંજતા હોય, બાયું આનંદ કિલ્લોલ કરતી હોય, વરઘોડાને જોઈ ની બાઈ પાછી વહી જાય. આ મેં જોયું છે. એના રહોડામાં જઈને રોતી હોય કે અમારે આંગણે આવો ઢોલ કેદી ઢબુકે, અમારે આંગણે મારા દીકરાના લગ્ન કેદી થાય, અમારે આંગણે લક્ષ્મી કેદી આવે. કોકના દુઃખના ભાગીદાર બનો, બીજાને દુઃખ આપવાનો વિચાર ન કરો. આ વિચારો. કલાકાર નથી, હૃદય બળે છે, દુઃખે છે ભીતર. રસ્તો ભૂલ્યા છીએ આપણે. આ કથામાંથી એક પ્રતિજ્ઞા કરજો, પૂર્ણાહુતિના દિવસે, કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. દીકરો અને દીકરીને એક સમાન માનશું, એને જન્મ આપશું. અને બીજી પ્રતિજ્ઞા એ કરજો, અહીંયા જે ગામમાં દંપતી હોય, નકરી દીકરીઓ હોય, એ દંપતીનું આ સ્ટેજ માથે જાહેરમાં સન્માન કરજો. ગજેરા પરિવારને મારી પ્રાર્થના છે કે તમારે ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારે ત્યાં દીકરીઓ નથી, તમારી ત્યાં દેવીઓ આવી છે. વિચારતા નહીં, તમારી હારે અમે છીએ, જરાય નબળું વિચારતા નહીં. આ વિચાર આપજો ને એનું સન્માન કરજો. એની જરૂર છે. દાંતો જેટલા કઢવા એટલા કાઢવી શકાય, સમજણની જરૂર છે. આજ ઘણા મા બાપની વાતો કરે, ઘણા દીકરીની, ઘણા વહુની વાતો કરીને, ઘણા ડોશીની વાતો કરીને દાંત કાઢવે. એનું શું અર્થ છે? તમે કોઈ બાપો કે ડોશીની વાત કરો તો એ વૃદ્ધ વ્યક્તિનું અપમાન છે. એ હું તમે સમજતા નથી. એ વૃદ્ધ વ્યક્તિ હતી એટલે હું તમે આ જગતમાં બેઠા છીએ. વૃદ્ધ વ્યક્તિ હતી એટલે હું તમે બેઠા છીએ. આ વિચાર ન ભૂલવો જોઈએ. આ વિચારવાની જરૂર છે. એટલે હું તો માનવ જાતમાં માનું છું. હું તો મારા જીવનમાં એ વિચારું છું કે હું મરું ને ત્યાં સુધીમાં ઈશ્વરને મારી પ્રાર્થના છે કે દુનિયાને હું ગમે એટલો દુશ્મન હોઉં, મારો છેલ્લો શ્વાસ હોય ત્યારે મારે આ જગતમાં કોઈ દુશ્મન ન હોવો જોઈએ, કોઈ મારો વિરોધી મારા મનમાં ન હોવો જોઈએ, મારો વિચાર હોવો જોઈએ. ત્યારે મારો પ્રાણ જાય. કે મને કોઈ મારે કોઈની હારે કુભાવ ન હોવો જોઈએ. આ જરૂર છે. પણ હાલું એવું થયું છે ને, અને આજ તો એવું થઈ ગયું છે, અને આપણે એવું થઈ ગયું છે. પૈસા કમાવ સારી વાત છે, પૈસા હોવા જોઈએ, પૈસા વિનાનું હાલે જ નહીં. પણ પૈસાને વાવો, વાપરો, વેડફો નહીં. વાવો, વાપરો, વેડફો નહીં. એવી એક યાદી કરો કે અમારા ગામમાં આ પક્ષી ઘર છે, આ સબૂતરો છે, આ બાળકોને ભણવાનો ઓરડો નહોતો, આની નિશાળ છે, આ 2 બાળકોની પાસે પૈસા નહોતા, એને ભણાવો. એ આ રાષ્ટ્રનું ગૌરવ બની જશે. આ વિચારવાની મુદ્દો છે. અને ઘણી બધી વાત થઈ ગઈ મારે. હવે બેનને રજૂ કરું. બીજા રાઉન્ડમાં આપણે ઘણી બધી વાત કરશું. મનસુખ, તારે ઘણો સમય થઈ ગયો બેટા. હા, મુન્નાભાઈ ભલે કેવું ઘણી વાર બેહો બેન. અને હું એક દુહો કહી દઉં. હા, કાંજીપુટાનો દુહો. કાંજીપુટા દેવ થઈ ગયા મારે ત્યારે. તમને બોલું? હા, પણ હું જરાક દુહો કહી દઉં પછી બોલું. ભાઈ આવો, બોલો બોલો. આ છોકરાઓ નાના પાણીયાળા છો. આમ તો ગજેરા પરિવાર જ પાણીયાળો. ખરેખર ખરેખર. કારણ કે હું હમણાં જ પણ ગયો તો, કથા હાલે છે જુનાગઢ પાસે માખિયાળા ગામ. બહુ ત્યાં કાના બાપા સુરાપુરા બહુ મોટું મંદિર બનાવ્યું છે. બહુ શર્માનું, ખોડિયારનું 2.5 કરોડને ખર્ચે મંદિર બનાવ્યું છે. અને ત્યાં મેં જોયું કે કોઈનું નામ નહીં, ગમે એટલા પૈસા દીધા હોય.
એટલે એ બદલ આખા પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીને 1100 દીધા હોય તો કે લેખ તકતીમ લેખ લેખ ત્રણ નામ લેખ મનસુખભાઈ વિઠ્ઠલભાઈ વસોયા મોટી ખિલોરી લેખ લેખ 50 રૂપિયા દે ને 2.5 ખાઈ જાય ને તોય નામ લખાવે 50 રૂપિયામાં 2.5 ખાઈ જાય અને પછી રોંઢે ઓસરીમાં હોતો પેટે હાથ ફેરતો હોય ક્યાં ગઈ શું છે મારું રાંધી ને મારું પેટ ભંભોડાઈ ગયું ખાવા ગયો તો ભંભોડી નાખ્યું ભંભોડાઈ ગયું ગમ ખાના ઓર નમ જાના ભૂખ લાગી તો શું ખાવ ક્રોધ આવે ને ગમ ખાઈ જાઓ ક્રોધ ઘડીક નો હોય પસ્તાવો જિંદગીભર નો હોય બહુ સમજવાનું છે આપણે યુદ્ધ થયા એનો કઈ વિરોધ નથી એ થવા જોઈએ કઈ વાંધો નહીં પણ થોડોક જો ફેર પીડ્યો હોત ને તો યુદ્ધ અટકી જાય પછી આપણે એમ કીધા કરી પાછું પડવાનું જ નથી ભાઈ પાછું નથી પડવાનું ઘડીક સમજીને રાખવાની જરૂર છે જિંદગી પર દખી થઈ જાય યુદ્ધ થયાનો વિરોધી નથી પણ એક દાખલો તમને દઉં તમને ગળે ઉતરી જાય આટલા યુદ્ધ થયા પાળિયાને વંદની છે કે ગાયો માટે ખપી ગયા પણ મહાભારતના યુદ્ધમાં 40 લાખ માણસોની કતલ થઈ 1800 એટલે 40 લાખ થાય એ બધા ખપી ગયા એની વિધવા પત્નીઓ અને વિધવા પત્નીઓના બાળકોની શું હાલત થઈ ને એ ક્યાંય ઇતિહાસમાં નથી સરહદના સીમાડા હાસવીને બેઠેલા સૈનિકો પોતાના જીવનની પરવાર કર્યા વિના મારા તમારા રક્ષણ માટે ગમે એવી ટાઢ તડકો ને વરસાદ વેઠી અને પોતાના જીવનની કુરબાની આપી દે તો આપણે એને યાદ ન કરીએ એક દડાનો ઘા કરે ને આમ 4 આંગળ દડો શેટો જાય ને કરોડ રૂપિયાનું આપણે એને ઇનામ આપી દઈએ ઇનામ આપવાનું મને વાંધો નથી એને આપી દેવું જોઈએ પણ સમાજ માટે રાષ્ટ્ર માટે જે શહીદ થયા એની પત્નીને એના બાળકોને હેરાન થવું ન જોઈ એ મારી તમારી જવાબદારી છે વિચારવાની ખાસ જરૂર છે રાષ્ટ્ર માટે ખપી ગયા એને તો વંદન છે અમે સહી બેન એ બેન આપણી તો કોક દીક આપણે અમે વારો આવશે પછી બેન જ થાય નહીં ફરવાનું તો છે જ ને આપણે 84 લાખ અવતારમાં ફરવાનું હોય તો પછી કુતરામાં વારો નહીં આવે ભૂંડણામાં હોતા આવશે આમ જેવા કર્મ કરશો એવું ફળ મળશે માતાજી યાદ ન આવે ભગવાન યાદ ન આવે વાંધો નહીં કદાચ ન આવે યાદ રોજ આપણને આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે એક દી મારે મરી જવાનું છે અને બેનું તમને કહું ને ભાઈઓને કહું યુવાન મિત્રોને જુવાનીનું જોર હોય બરોબર છે પણ વૃદ્ધ અવસ્થાની ખ્યાલ હોવો જોઈએ ઘરમાં પરિવારમાં ગામમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈને એકવાર એમ વિચાર કરવો જોઈએ આખા દીમાં કે એક દી આ શરીર આવું થઈ જાય હો વાર ન લાગે અટાણામ કટ 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 કરેલા જતા એક દી આ શરીર થાકી જાય તો બજાર હાકડી પડે ને એ હાસ્ય નથી એની પાછળ મારી ગંભીર વાત છે વૃદ્ધ વ્યક્તિને જોઈને કોઈ દી હસવું નહીં કોઈ દી કદરૂપી વ્યક્તિને જોઈને હસવું નહીં કોઈ દી ગરીબ વ્યક્તિ જોઈને કોઈ દી હસવું નહીં કેમ કે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ એક દી આપણે આમ હાથ નો રહેતા હોય એક દી આપણે કેવું પડે બેઠા કરો તો પાણી પી લે બેટા હાલો હાલો એટલે મારે બે પ્રસંગ સંતોના કહીને બેનને રજૂ કરવા છે કારણ કે નગર આ તો લબ્બર છે ક્યાં સુધી લાંબુ થાય મુકુત ભેગું થાય હા એવું હોય નગર અમુક આ બધા કલાકારો એવા છે 2 રાત સુધી ગાયા ગયા હું તો 1 રાત સુધીનો છું 2 રાત સુધી બીજું ભજન ન આવે જ્યાં જ્યાં મારી માના પગલા થાય ત્યાં હવનું સારું થાય માં ઘીરે છે એના પગલા થયા જ છે પણ હાસવતા નથી ગણાય વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય હળામ ચાલો મમ્મી મમ્મી જો કેટલું હવા ઉજાસ વાળું વૃદ્ધાશ્રમ છે જો તો ખરા મમ્મી અહીંથી પવન આવે અહીં જાય ને અહીંથી આવે ને અહીં જાય ને એક દી અહીં નીકળી જાય 2 રાત 3 રાત 4 રાત 5 રાત 6 રાત 7 રાત 8 રાત 9 રાત 10 રાત 11 રાત 12 રાત 13 રાત 14 રાત 15 રાત 16 રાત 17 રાત 18 રાત 19 રાત 20 રાત 21 રાત 22 રાત 23 રાત 24 રાત 25 રાત 26 રાત 27 રાત 28 રાત 29 રાત 30 રાત 31 રાત 32 રાત 33 રાત 34 રાત 35 રાત 36 રાત 37 રાત 38 રાત 39 રાત 40 રાત 41 રાત 42 રાત 43 રાત 44 રાત 45 રાત 46 રાત 47 રાત 48 રાત 49 રાત 50 રાત 51 રાત 52 રાત 53 રાત 54 રાત 55 રાત 56 રાત 57 રાત 58 રાત 59 રાત 60 રાત 61 રાત 62 રાત 63 રાત 64 રાત 65 રાત 66 રાત 67 રાત 68 રાત 69 રાત 70 રાત 71 રાત 72 રાત 73 રાત 74 રાત
બોલો પછી મમ્મીને શું કે જો મમ્મી કેટલું સરસ વાતાવરણ છે જો તો ખરા. તો માં કે તું રોકાની કે હું 15 વર્ષ પછી આવી કે પણ તઈ હું નહીં હોઉં. જો હું હિન્દુ ધર્મને માનું છું, ભારત માતાના સંતાન તરીકે જન્મો છું, પણ મારી એક વાત છે, આપણે આપણા ધર્મને મહાન માની બરાબર છે, પણ કોઈનો ધર્મ ખરાબ છે એવું ન કહી શકાય. આ પણ વિચારવાની જરૂર છે. મારી બાજુમાં જ કેસેટ થાય છે ને કહું, મારી બાજુમાં જ 2 ગામ છે, દેવળિયા અને વાસાવળ. એ 2 ગામની માલિકો 160 થી 65 વ્યક્તિઓ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ક્રિશ્ચિયનોના ફાધર ને મધર હકાલે છે, ક્રિશ્ચિયનો હકાલે છે, અને તમામ હિન્દુના જ મા બાપ ને સંતાનો છે. એ ધર્મનો મને વિરોધ નથી, આપણા ધર્મનો વિરોધ નથી. મને વાતનું દુઃખ એ છે કે આપણામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે બીજે જવું પડે છે, ને તમારા ને મારામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે જવું પડે. ઠીક છે, બધું હાલ્યા રાખે આ બધું.